વડોદરામાં પેટ્રોલ અછતની અફવા કે હકીકત? વડોદરામાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા બાદ લોકોમાં પેનિક જોવા મળી. શહેરના અનેક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. જોકે FGPDAના પ્રમુખ મેહુલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે લોકો ગભરાય નહીં, દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ બાદ પહેલાં LPG અને હવે પેટ્રોલ ડીઝલ અંગે અછતની અફવાઓ ફેલાઈ છે, જેના કારણે લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ ભરાવવા દોડી રહ્યા છે. મેહુલ પટેલે જણાવ્યું કે સરકાર પાસે લગભગ 70 દિવસ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. કેટલાક ખાનગી પેટ્રોલ પંપ પર લોજિસ્ટિક સમસ્યાના કારણે સપ્લાય મોડો થયો છે. ખાસ કરીને જામનગરથી આવતી સપ્લાયમાં સમય લાગતા અછત જેવી સ્થિતિ દેખાઈ છે, પરંતુ ટૂંક સમયમાં પુરવઠો સામાન્ય થશે અને લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. પ્રતાપનગર પેટ્રોલ પંપ પર પોલીસ કર્મીઓએ લોકોને માહિતગાર કર્યા અને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી. જાહેર જનતાને જણાવવામાં આવે છે, ગુજરાત સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે આપણી પાસે પેટ્રોલનો પૂરતો જથ્થો છે, તો કોઈ અફવામાં આવવું નહીં. શાંતિ રાખો, લાઈનમાં ઉભા રહો, જેટલું જરૂર હોય એટલું જ પેટ્રોલ પુરાવો. આપણી પાસે પૂરતો જથ્થો છે પેટ્રોલ અને ડીઝલનો, તો કોઈ અફવામાં આવવું નહીં અને કોઈને પણ ગભરાવાની જરૂર નથી. શાંતિ રાખો, બધાને પેટ્રોલ મળશે, જરૂર હોય એટલું જ પેટ્રોલ પુરાવો. પેટ્રોલ આપણી પાસે છે, અત્યારે કાલે બી મળશે અને પેટ્રોલ તમને મળતું જ રહેશે, તો કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ અફવાઓ આવવાની જરૂર નથી, કોઈ અફવાઓ ફેલાવવાની જરૂર નથી. અફવાઓ ફેલાવવું એ ગેરકાયદેસર કૃત્ય છે. જે બી અફવાઓ ફેલાવશે એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તો કોઈ અફવાઓ ફેલાવી નહીં, અફવાઓમાં માનવું નહીં અને વિશ્વસનીય સૂત્રો હોય તેમાં જ માનવું. સરકાર તરફથી આપણને પૂરી ખાતરી આપવામાં આવી છે કે આપણી પાસે પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે. ખાડી દેશોમાં યુદ્ધની કટોકટી થઈ છે, લાંબા સમય સુધી ચાલી છે અને આવનાર કેટલા સમય સુધી ચાલશે એ વાત સાચી છે, આપણને ખબર નથી. પરંતુ જે પેટ્રોલ ડીઝલની કટોકટીની વાત છે ને એ તદ્દન પાયાવિહોણી છે, અફવા છે. પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂર્ણ પ્રમાણમાં કંપનીઓમાંથી આવી રહ્યો છે. સરકાર અને પુરવઠા ખાતું પણ કટિબદ્ધ છે કે સપ્લાય જાહેર જનતાને કોઈ ઇસ્યુ ના થાય પેટ્રોલ ડીઝલમાં. આ અફવાનું પરિણામ છે જેને લીધે આજે પેનિક બાઇંગ થઈ રહ્યું છે. એ સ્વાભાવિક છે. હું પબ્લિકનો વાંક કાઢતો જ નથી આમાં, કે ભાઈ દૂધનો દજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે, બરાબર છે. જે ગેસમાં થયું એવી સ્થિતિ એમના વાહનો માટે ન આવે એના માટે પેનિક થાય એ સ્વાભાવિક છે. પણ મારી અપીલ છે કે મારો વિશ્વાસ કરો કે ભાઈ માલ પૂરો મળશે, જ્યારે જોઈશે ત્યારે મળશે. આવનાર 70 દિવસ સુધીનો રિઝર્વ છે ઇન્ડિયા પાસે પેટ્રોલ ડીઝલ.